જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના 12 ગામોમાં વરસાદી પાણી ફરી વળતા અમુક ગામો બેટમાં ફેરવાયા છે। સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, જેમાં ખાસ કરીને જૂનાગઢ, માંગરોળ, કેશોદમાં મેઘાએ પાણી કરી દીધેલ છે, તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર, તલાળા, ગીર પંથકમાં પણ મેઘો મન મૂકીને વરસ્યા હતા, જેમાં ભારે વરસાદને પગલે અનેક શહેરોમાં ટ્રાફિક જામ અને પુલો પર પાણી ફરી વળ્યા હતા। જ્યારે માંગરોળ તાબાના અનેક ગામોમાં ઉપરવાસ પાણીના પ્રવાહ અને સતત ધમધોળતા મેઘરાજાએ પાણી કરી આપેલ છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફેરવાયા હતા। સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થતા જનજીવન ખોરવાયું હતું, જેમાં ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના 12 ગામોના નોળિયા નિવાંતી નદીના પાણી તેમજ ખેડ વિસ્તારના ઉપરવાસના પાણી, સતત વધતા પ્રવાહ અને સતત વરસી રહેલા વરસાદે કાળા માથાના માનવીના જીવો તાળવે ચોંટાડી દીધેલ છે। જ્યારે અમારી મીડિયા ટીમે આ તમામ ગામોની મુલાકાત લીધેલી, જેમાં બામનવાડા, નાદરખી, ચારખા, જડિયાવાડા, નખચાણા તેમજ વિરોળ જેવા ગામોના મકાનમાં પાણી ઘૂસ્યા હતા, તો સાથોસાથ 4 ગામો બેટમાં ફેરવાયા હતા। ઉપરવાસ વરસાદની સતત વધતા પ્રવાહ અને સતત ધમધોળતા મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નોળી નેત્રાવંતી નદીમાં ઘોડાપુર આવ્યા હતા। જ્યારે વિરોળ ગામમાં પાણી ઘૂસી જતા આ ગામ અને આજુબાજુના ગામો બેટમાં ફેરવાયા હતા। વિરોળમાં 4 મકાનો પર ધરાશાયી થયેલી પરિસ્થિતિ એટલી ગંભીર હોય છે કે વિસ્તારમાં જવું પણ મુશ્કેલ થયું છે। અત્યારે અતિ ભયંકર વરસાદના કારણે અમારા ગામમાં 15 થી 20 મકાનોમાં પાણી ગળી ગયેલા છે અને ભારે પુલ આવેલું છે। આ કઈ નદી લાગે છે? નેત્રાવતી નદી લાગે છે। કઈ રસ્તો નહીં, સ્ટીલનો રસ્તો લાગુ પડે છે, તે રસ્તો બંધ છે। હાજી, ઉપરથી પાણીની આવક વધારે હોવાથી અમારા ગામનો રસ્તો બંધ છે। જ્યારે આ તમામ ગામોની પરિસ્થિતિ વ્યાપક થવા માટે તંત્ર ખડે પગે પણ રહ્યું છે। માંગરોળ નાયબ મામલતદાર, ડીડીઓ, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ગામોના સરપંચોની સાથે રાખીને તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધેલી છે। જ્યારે વરસાદને કારણે ખેડૂતોને પણ સોનાની કિંમતે લગાડેલી જેવી જમીનો પણ વરસાદી પાણીમાં ફેરવાતા પાક પર પણ નુકસાન થયેલ છે। વિરોળ ગામમાં તો પાણીની બહુ કઠિન પરિસ્થિતિ છે કે બધામાં પાણી ભરાય છે, ક્યાંય જવાય એવી પોઝિશન નથી। 24 કલાકથી વરસાદ વધતી રહ્યો છે અને ગામમાં પાણી ફરી વળ્યા છે, જે જાણ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રી સાહેબને કરતા આજની વિરોળ ગામની મુલાકાત લેતા 4-5 મકાન વિરોળ ગામમાં પડી ગયા છે, ત્યાં જવા જેવી પરિસ્થિતિ નથી, બધામાં પાણી ફરી વળ્યા છે, તે જાણ અમે વિકાસ અધિકારી સાહેબ, પ્રમુખ સાહેબને કરેલ છે અને પાણીની બહુ કઠિન પરિસ્થિતિ છે। હાલમાં પાણીનો પ્રવાહ ચાલુ છે અને પાણી બહુ ફરી વળ્યું છે। જ્યારે અનેક ગામોમાં અવરજવરના રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે, જેને કારણે લોકો પણ ફસાયા હતા, જેમાં ચીથલી, ચાખવા, નગીચાણા, નાદરખી ગામોમાં આવવા જવાના રસ્તાઓ પર પાણી ફરતા આ રસ્તાઓ બંધ થયેલ છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।